જવા દે સદાજી જોડે શું કરે છે ચાલો તો આ જવા દે ઘરે ભાણો હે હા પાણા શું કહો મામા શું કરે હે કઈ નહીં બેઠો બેહવાનો પાણી પીતો હા પડતા તો શું આમ હારવા ને સારું હે તમારે શું ચાલે કહો સારું ને માં હારું છે કેટલી વાર હે ભાઈ સની તો વૈશાખ આવ્યો તો સની પણ હગુ ભગુ આવા કે નહીં કઈ હાગુ બગુ કઈ આવતું નહીં શું કરે સદીઓ સી ખબર બાબા શું કરે તો હા મને જોવાના બેહું દેખાડે બેહું ને દલેલ્યું કરે લે આ જી કરવાનું કે કરતો નહીં સમજતા જ નહીં ને જી કરવાનું કરતા નહીં હા હું હમણાં જતી રહે ભાઈ કહો તો તમે તબ કઈ નહીં કરાવ તો કઈ કરતા જ નહીં ને મહેમાન જોવા બેહું દેખાડવા લઈને નાખજે હા રે હાલો નેતા બાબા જોડે હાલો હું સંપર્ક કરું છું તમે કઈ કહો તો કઈ મેર પડે હવે હા હું જઈને કહું ને પછી મામો વાઢો ને ભાણો વાઢો થાય પછી કહો હવે ઓ સદાજી શું કહો બેહો લ્યા શું કરો કો બસ જો આ બેઠા શું કરે તાર હા આખી જિંદગી બેસ તે શું કરે બેહવાનું છે ને આપણે શું કામ વધાર હા પાણાનું દવા કે કરો શું ભાણું કરું હગુ બગુ કરાવો છું એ તો એક પૈણાવા નહીં હોવા નહીં એટલે આ તાર મોકવાય તો જા પૈણા આપડ્યા ના ભાઈ ના નડે હું નહીં બેઠો આમ તો માવા ભાણા વાંઢે શું હતું મામા એમને સાત્ય બાંધીને લઈને જાવું બધું શું લઈ જાવ હે લઈ જવાનું તારે એક ભાણો હે એક ને એક હગવો તે કરાવ તારે કે બેર પૈણાઈ દઈએ હા ચા હગુ હે માં જોડે તો મારે જા હગુ તાર મુકા કરાવું પૂછવા આવ્યો તો ભાણો કે આગળ કણાય આવતો હતા સહી આવતા નહીં આગા આવે ને એટલે બેહું દેખાડે દલાલી કરવા માંડે લ્યા જી કરવાનું કરો હવે તો પૈસા હમણાં જતો રહે એટલે આ ભગા તો ઘણા આપણે શું આનો કલર કાળો પડે હે લ્યા કલર માં કઈ ના જોવાનું હોય પછી સામાના ના પાડે છોકરો કાળો શું કરો કે તો પૈસા તો કે થઈ જાય એમ પૈસા ખાતા છે એમ બધા બાજુના મામા કમર થઈ જાય પણ આરે જ નહીં ઉતરવા જાવ દેતા એમને શું પૈસા ભાગવો પડે ને એટલે ચા ભેગો કરીને ચા લઈ જાઓ બધું સહી લઈ જવાનું તો નહીં ભાઈ આગુ ગોતો આગુ કાલ એવા કરી નાખીએ તાત્કાલિક આગુ આવતા છે વાત કરું હું વાત કરો તે તો તાત્કાલિક લઈ લઈએ પૈસા આવતા આવતા બરાબર બરાબર ને બરાબર છે ને બધી સુવિધા લા બધું પૈસા પાણી ભેગું કર્યું હે તો પૈસા લઈ જાઓ ભેગું કરી પણ કહો તો આનો કલર કાળો પડે હે બીજું કઈ થતું નહીં કઈ કલર કારણ નહીં પડતું એમને હગું જ નહીં કરું હોવા એટલે આ ઘણા પૈસા ભેગા પૈણા પૈસા ભેગા કર્યા મેં પણ હાકું થતું નહીં જાય હા હું વાત કરું કરાવી દઈએ કરો. પૈસા માં હાલ ઢોલ વગાડી દઈએ એનો ઓહે હા. બોલ વગાડ્યા હા પછી મારા મામી ભરવાનું પછી મામીર ભાઈ તો છે ને તારે ખર્ચો ભાઈ આપણે જો મોંઘવારી જો કેટલી વધી જઈએ શું કામ મામી ભરવાનું છે નવારે શું કહો ભાઈ શાંતિ હા શાંતિ પતી ગયું બધું કામ શેતનનું પતી ગયું કામ શેતન હવે બહુ કામ ના કરાવતા એટલે આ થઈ છે કામ દેખાય છે ને યાટી કરી આખો દી રખડા ગામમાં શું કીધું આ પૈસા કે પૈણી જાવ છું લે પૈણા પેલા આગળ બધું હમું નહીં આવું હું હા પૈણા વાટો પાણો વાટો શું વાંધો બે માં વાટો લેવાનું બે એ નહીં મારા પૈસા કોઈ પૈણા જોવે હા પૈણા દેવ પૈણા સારું ના કે ભાઈ હમું નહીં આવું હોય તો લે પૈણા દેવ બાપા એવું પૈણા દેવ હાથ કરો ભાઈ પૈસા કા તૈયારી છે હા તમદા હાથ સગું કરે બરાબર હોય હા મંગાજી એમ કીધું મંગાજી પેલા પૂછી જો તમે ગમે કરો મારે કઈ નહીં જોવાનું મેં મંગાજી વાત કરી પૈસા માં ભાણો પૈણી જાવ છું લા પૈણી જાય ભાઈ મામી નો કપડો તૈયાર છે ભાઈ બધું તૈયાર છે મારે તો ઓય પણ ના કહેતા કે મામી નહીં મેરાવે હવે ત્યાં તો હું આવ્યો હું છોકરાજી લેવાનું કહે છે મામા ને તો લાઈ દે મામા એમની લાઈ દે જી કેવું કહી દેજે પણ કહેતો નહીં ખબર હે એનો વાત કરી લે હું ભાણો બે તમારે નહીં જોવાનું તો હું બધું લાવી દઈ ને એવો ન કર કે મામા મામી તારો બરાબર ઘોડો લાવજો હા તને તો લાવી દઉં તને વાહ કારો ઘોડો તો થઈ રહી એ ભાઈ હું તમે જોયો કરો ઘોડો ઓવા જોયેલા છે ને જો હવે આ તારા જેવો એ કાળી ગાડી કહું હું તારા જેવો કારો ઘોડો આવી રહી હવે તમને ના ખબર પડે હારડા મુલા મંગાજી વાત કરી બરાબર મંગાજી વાત કરેલી છે હા, હગાની જી કરો કરો ભાઈ મામી નો કપડો તૈયાર રહેજો બધું પાહા તૈયાર જ છે અને કઈ ખાવા નહીં તો અંદર ગાડી માં બરાબર ડરી પૈસા કો પૈણી દો ને તમે નહીં રો આવ્યું હું મંગાજી વાત કરી લઉં હારું હા હું જઉં તાણ એ હા ના મંગાજી જાતા હો ના દલાજી મારે જવું ઓલા હે જો ભગવું નહીં કરે નહીં પણ આવ્યો ને તો મારું આ બનશે ખાલી ખોટું એક મગજ છે બાઈટ મગજ નો અચ્છા મંગાજી ફોન કરતા નહીં કે શું કરે શીખર લા તમને જે પૂછી લો ડાયરેક્ટ શું કરી લે હગાર મારા છોકરાનું એ મંગાજી તો આમ લાંબા થઈ બેઠા બોલો તમે બધા ફોન કરતા નહીં અમે ફોન તો કરે શું કામ કરું કોઈ એનું બે વાત નથી કરી હગાની હગાનું શું હગા નથી કીધું ને હગું થી કરવા મારા છોકરા વિવાહ કરવાના હોય હા તે કરે એનો ને તો હેક નહીં હગો બગો જઈ ઓએ કરાવો બડો રો જણાજીને ફોન કરી લઉં કરો ફોન કરો એટલે મારા ભાઈ મારી છોકરા મામા આવ્યો હતો આજ મને કે છોકરા પડ્યા તો વૈશાખ બનામ કે
હલો હમણાં હગાની વાત કરી શું કર્યું તું હા એ હા રેણો બોલાવજો ભાઈ આવે ને હાર ત્યાં આવો હેણો બા ઘરે આવજો કઈ એ હાર એ હારું આવો હેણો આવે છે શું કે હે આવું કે આવવાનું કે હે હોવે. અલ્યા ભૂડો મારા શું બે ખબર હે એના મામો આવે છોકરાનો મને કે મારા ભાણા વણ પડ્યા નક્કી અમે નહીં આવે કે ના ના કઈ જ નાખી હેણો ને ભૂડો કઈ હગું કરાવો તો પણ અમે ઈ કે મારા મામે ઉતાવળે મારા કે ફટાફટ પરણાવો કે પછી મારા મોકરી વધે કે હા આવે એટલે કવરું વાત હેણો ને વાત કરો એટલે શું વણ વૈશાખ બનાવો વૈશાખ બધો થઈ જાય ને વિવાહ બીજું કહો શાંતિ બીજો હો શાંતિ હા આયા આવો લે જણાજી આવો ને પેલું હગાનું કહેતા હતી શું કરે કોણો લા હાગાની તો ચાંદની વાત કરી તમને હા તો જો આમને હગું જ કરવાનું હોય યારી હાલત મારે નહીં કરવાનું હોય. હા હા છોકરાનું જ કહું તો થોડુંક તમે છોકરા કહો, આમનું તો કહો હો. આમાં વાળા તૈયાર ડાયરેક્ટ વિવાદ કરવાના લગાન જ બોલો તો એ આપણે કરવાનું છે છોકરાનું આ વૈશાખ માં જ વારી પોર બોર નહીં કોણ જ કરવાના હે છોકરો તો વ્યવસ્થિત હે ને વ્યવસ્થિત હેણો ત્યાં મંગાવી પૂછે છોકરો કમ્પ્લીટ કમ્પ્લીટ એમાં નહીં કે દારૂ વારું નહીં પીતો ને? કઈ જ નહીં આપણે મંગાવી વાંધો પૂછી લો તમે ડાયરેક્ટ એમાં એટલે જ મંગાજી કીધું તું ને બીજા કોક ને નાખો કમ્પ્લીટ direct જ ડાયરેક્ટ વ્યવ કરો ને હા વાત કરી ડાયરેક્ટ નાખો બધું બધું. હગી એને ડાયરેક્ટ માટો જ રાખવાનું બધો હો તો વાત બધું કરી માન નાખો હું આગળ વાત કરી નાખો તારે આ તાર હગામન બગામ ખર્ચા કેટલા થાય એટલે જ ને બધું માંડવ જ રાખવાનું અને વિવાહ થોડુંક વહેલા કરાવજો આમ. એટલે હામો વાળા તો તૈયાર જ. છોકરો હારો નતો મળતો બુડો હકા તો કેટલાય આવે એમને છોકરા છોડી વાર જોવાનું હોય જોવા બોલાવેલો તો ના ના ફોટો ના, ફોટો એ બતાવી દો હું જોઉં એટલે complete complete હે. બુડો આપણે છોકરો રૂબરૂ તો જોઈ લો તમે છોકરો દેખાડજો અને હા, તો ફોટો વાંધો મૂકી નહીં. જાજો હા, અને તેડા તો તેડા લેજો એમને પછી એવું થાય હા. નહીં. હું જોઉં એટલે આવી ગયું બુડો બધું ના ના કમ્પ્લીટ તમારે કેવું નહીં પડે જણાજી એક જ ને કેવું પડે કઈ જોવાનું રાખવું નહીં તમને હું નહીં બેઠો બરાબર ચાલે બીજી કોઈ લેવડ દેવડ તો નહીં કરો ના ના આજ નહીં એવો નહીં લેવા દેવો બસ તો શું કંકુ ચિંતા? કન્યા હે તો વાંધો નહીં હણો ભાઈ કંકુ કન્યા હે કાંઈ વાંધો નહીં તમારે. તમારી રીતે જે દાગીના લાવે એ લાવજો તો પૂછવું પડશે તો સામે તમારે કશું નહીં તમારે જે લાવે જો દાગીના લાવશો તો અમને તો હાલવા નહીં તમારે ઘરે જ લઈ જવાના પા હે શું કેવું મંગાજી હા સાચી વાત તમારી ઘણા લાવશો તો તમારા તમારા થોડા ઓછા લાવતો તો તમારા તમારા. કાંઈ વાંધો નહીં રહેવા દે. ખાલી છોકરો વ્યવસ્થિત હોવો જોઈએ આપણા છોકરો તમે દેખાય છે છોકરો ઘરે જ બેઠો હોય આ તો ના ના કઈ ના, જોવો ના, નહીં જોવો હવે નહીં. હા મંગાજી હે ને અમે બેઠા ને શું વાંધો તમારે તમ તાણ કાંઈ વાંધો નહીં તમને રહેવા દે. હા રેણો તો હવે હા. હા તો આપણા ઘરે જઈને બેસીએ તાર. હેળો તાર. અને પેલો છોકરો બતાવી દો બરોબર અને તમે ફોટો પાડી નાખી દો આગળ એ બધા મહેમાન આયા. ખબર નહીં પડતી કયો છોકરો આ રહ્યું. અરે જા લે આપણા તને ભાલ ભાન બોલાવે જા બધા છોકરો આવી જાય જો ફોટો બોટો પાડી આગળ મૂકી દો તમે ફોટો વાળી નહીં લેવાનો ને એમને આમ તો જોવાનું કશું રાખવાનું ના, ના, ફોટો ફોટો બેહાડો. પાડી મેલ દો ને કઈ નહીં બે શું કામ હતું એટલે આ છોકરા આગળ કરવાનું પરિણામ નહીં છોકરાને પહેરવાનો તો છે જ ને તો ત્યાં બોલાયો હોય ઓણ વિવાહ કરવાના હોય કરી નાખી બોલાયા હોય મહેમાન ફોટો પાડીને નીકળી હા, દઈએ ફોટો પાડતા હોય નહીં એ તમે પાલે તમારી રીતે મજા ફોન આમાં મને તો ભાવે તમને તમને બધું સારું ફાવે તમે બધા કામ ના, કરી એ પાડતા તો હોય પાડતા ને જેવો આવે એવો લે તો આમ થોડોક સોરો આમ પેલો કરજો હા મસ્ત થઈ ગયો એડિટિંગ સારું કરજો એટલે આમ હા ને ગુલાબના ફોટા જેવો કાઢ્યા જેવો રહ્યો પણ લા ફોન છે માં આવો તમારો બડો શું હોય ફોન માં આવતો જ નહીં ફોટો જ નહીં આવતો જો દેખાતો જ નહીં આવજો હજી લા તમારો છોકરો એવો ફોન તો કમ્પ્લીટ છે કેમેરામાં તમારો છોકરો બડો કાળા ફોન માં આવતો નહીં આવતો લે છોકરા, થોડોક સોરો કરજે એટલે આમ થઈ ગયો complete. કાંકરાને લાગે સારું કે છે તો ગુલાબના ગોટા જેવો ભલે પછી તો ફોટો નાખી દો નાખી દો બરાબર પાયા જોઈ લેજો બરાબર બડા ફોન હારા ફોન માં દેખાતો નતો છોકરો અમારો લે તમે મહેમાન આમ છોકરા તો છોકરો થોડો કારો એટલે ચાલે થોડું પંપ ધોઈ નાખો ને ના થઈ જાય. ફોન ની વાત કરે યાર હોય. ફોન છોકરા ને આવો ને એવરા હમણાં એવું એમ ને 45,000 નો ફોન હે પેલો મેકઅપ લગાવી દો ને ઉપર એટલે ધોરો થઈ જાય આવો તો લગાવી દીધો ભલે પછી હા ધોવે એટલે ધોરો સાફ કારો બંધ થઈ જાય નાખી દો ફોટો શું કહેવાય ભાઈ બરાબર બરાબર
તો ફોટો તો જતો રહ્યો, હવે પૂછી લઉં ફોન કરી બરાબર. પૂછી જો ફોન માં પૂછી જો. હેલો, હા કો વોટ્સએપમાં ફોટો નાખે જોઈ લેજો. હા જોઈને ફોન કરો ફટાફટ. હોય એ છોકરો. બીજું કઈ હવે બીજું હોય ને શું વિવાહ કરાવજો ને કઈને માવો મને રહેવા નહીં દે મને ધમકી આપી ગયો હોય. ફટાફટ ધમકી આપી જાય બાવ કે તને નહીં રહેવા દઉં કે મારા પાણી કે હું તો વાટો હો કે ખબર ઉતાર આખી ફોટો જોવાનો. જોઈ લીધો ફોટો. હા વાહ વાહ છોકરો રેડી છે આપણા મંગાજી વચ્ચે. હો મુરત હા એ તો વાત કરો ડાયરેક્ટ સારું હા જોરાય તો મુરત વાહ છોકરાનું પાકું થઈ ગયું છે. હા મુરત જોઈ બેડા વેકાઈ નાખો વેકવાનો તો. ત્યાં વેકી મારી પેલા મુરત તો જોરાવ પેલા. હા મુહૂર્તે જોરે બધું પેડા તો લાવો 4-5 મણ જેવા. 4-5 ભલા પેલા પાડે કો જાડો. આ કઈ બધું પેટલા તો જોવે ને. 4-5 બગડા ખવડા પેલા તારે. એ તો જુએ લે અરે ના જો આ અડધો પેલો આપવાનો કે આખા એક ના તો પણ કંકુની પાછું તો સંગી તારે આવે ને તમારે પેડામાં પાછું પડવું હોય આમ તો ધવડી લેવી લાવવાની જરૂર નથી. મણ જેવા તો જ્યાંથી જો હે. હા ત્યાંની દુકાન ખોલી માન છે ત્યાંની જોજે. અરે એટલા તો જુએ તો મોરવી નહીં હાલવાના પેડા. મોરવી તો હાથ પેડા વેણ કરો પા પેડા ખાજો. વિવાહ થઈ જાય બધું થઈ જાય. મુરત જોરા કરો પેલા. આ લુખડ તો લાગે હો. ના ના જોરે ના છેડો. તાણે પેડા લાવો કે મુરત જોવા આવે તેથી. હવે મુરત આ જો આ તે જોવરાઈ લેડો. એટલે ગોર ફોન કરો ફોન. ફોન કરો મહારાજ નું. ફોન તો હું 400 મિલીને આવ્યો. અલ્યા આય તમે બધા રણ પૂછા તમારા મહેન કરો ને. વાહ વાહ ને હગું નહીં થવા દેવું લાગતો મને. ના ના હવે થઈ ગયું ને હવે. તારા કને વાહના બધા આવો જોઈને જશું તમે કોની કરા. હેલો હા આવજો ફટાફટ. શું નામ તમારું એમાં? સદાજી. સદાજી ઘરે આવજો મુરત જોડાવાનો હોય. એટલે આ તમે કરતા બોલાવો હો તાણ આપણે છોડીમાં ઘરે જવાનું હોય. અલા હા રાખો ને હવે અહીંયા આ બધા ભેગા થઈ ગયા એટલે એ હારું આવો ગેટે મારી જાજો. છોકરા ખાટલો લઈ જાય. સુના ખાટલો દાડ. મારા પેલા બહુ દવા રાખે. એ આટલા મેં અડધો સીધો નહીં એમને. આવો ગોરફા આવો આવો. છોકરો મજામાં? આવો આવો મજામાં. મજામાં જ છે તમે મજામાં જ છે અમે. બેહો બેહો. છોકરા પાણી બધા મારા રાખજો. એની નીડે રાખવાના. કુના લગન આપણે? હા ભાઈનો છોકરો છે. છોકરા તો એને લગન મુરત કાઢો જોરા મસ્ત વર જોરા સારી એક નંબર આવી. બીજે ના કેવું પડે. જુઓ તો ખરા. હા કાઢો તમારું ટીપણું બીપણું. ટીપણું ના હોય હતા. તાર શું હોય? આ લેટેસ્ટ જમાનો હે હતા તો ગોળ માં ફોન ન જોઈએ આપણે. પાણી પીલા પેલા. પાણી પીરો થરી. છે. બધું ફોન મેં હવે તમે ગોરફા કી ગોરફા હે? હા હે ગોરફા મુવા તો મારો ડ્રાઈવર હે. ડ્રાઈવર રાખો હે? તો ચાલો, તમે તમારે હારા ડ્રાઈવર લુકડીયા રાખે રાખો છે. ગોરભાઈ. આમ જોઈ અંદર થોડુંક આમ શું જોવું છોકરા નામ નામ તો હોય એમનું જો છે. એ ખબર ના પડે ગોર મહારાજ ને એવી લે રહી તો હું પૂછું રોતો ખરી. લોક નહીં જોવા મળે છોકરા નામે પૂછી નહીં. છોકરા નામ શું આપણે? ઠગો ઠગો એટલે ઠગો ના હાચું નામ લે એમ તો હે. એલા એમ તો નહીં એલા છોકરા નામ ભૂલી જાય આવડા ચેતીને કામમાં લે આ એ એટલે છોકરા તારું નામ શું હે? એલા ના ભૂલાય એમ તો કીધું. એમ તો જોવા જાય છે હારી તારી ગાલ જાવ કા ઓય એટલે આમ લગન કરીને ઉતાર હે કે ભાઈ થોડા કાલે કાંટા ઉતાર છે ઓય ફૂલ હે 2-3 તારીખ હે આપણે. એનો મામો બગડ્યો છે. બોલો તાણે. એક મુહૂર્ત હે 12-12 ના 12મું નહીં ના કરવાનું ચાલે. એનું 12 ના ચાલે. તો 12 કરી દેવું છું એનું. રો બીજું જો બીજું હે 13મા મહિનાની એટલે હોય 13મા મહિનાની 30 તારીખ 33 તારીખ. બરાબર લો બરાબર, એ ચાલે હો. બરાબર, ઈ રાખો તાણ. બરાબર એ ચાલશે. હા, હા. આ 13મો મહિનો કયો આવ્યો? 13મો મહિનો તો હોય જ ને. કાકા ભાઈ 13 મહિનો અલ્યા અધિક મહિનો હોય. લે 12 મહિના જોય પણ 12 મહિના વાત સાચી પણ 3 વર્ષે અધિક મહિનો આવે એટલે બધો મહિનો આવે. આપણે બીજું સારું પણ એમાં મુહૂર્ત સારા હે. તારીખ સારી જો હમણાં 13 મહિના 13 તારીખ લાવો બીજો લાવો અમે બીજું જોઈ લો. જોઈએ તો ચાપ બાપ નડતા નહીં ને. એ જાપતા નડ્યો હોય અમારે એટલે જાપતા રહે
છઠ્ઠા મહિનાની 20 તારીખ ચાલે જેઠ મહિના में બરાબર છે Complete એક મહિનામાં તો લે વરસાદ વરસાદ નહીં. ચાલુ હશે તો વરસાદ ને તો હમુરે ને તાણે વિવાહ કરવાની લે ખાતા જાવ પલળતા જાવ એવું હો થાય. હો લે તાપ ના લાગે તમને અલા તમે વેવાય તો કઈ- મુહૂર્ત જોવા આયા, શું કરો બોલો કે હારી તારીખ જ નહીં આવતા બીજી જોલો ને હારી મુહૂર્ત આલો હારો ત્યાં બામાં શીખી જાવ તો ખબર પડતી નહીં કઈ ઈ કહું મુહૂર્ત આવ્યા કે આ તો 12મું કરવા આવ્યા છોકરાનું આ તો નામ જ કરે ખાલી ઈ હતો અંદર. તમારા મોરા વિવાહ કરાવે ને વહેલા તો ચોથા મહિનાની 13, 14, 15 બરાબર બરાબર કમ્પ્લીટ તારીખ 15 તારીખે જાન હા ચાલે ને ચાલે ચાલે અને સવારનું મુહૂર્ત જાન જવાનું હોય 8 વાગે છોકરો કેટલા વાગે ઉઠે તમારે 10 વાગે છોકરો ઉઠે બેલો વહેલો ઉઠાડજો ને કે વગર રહે 10 વાગે છોકરો જાન લઈને નહીં આવે તો બીજો મુહૂર્ત બેહાર દેવું હોય લાઈવ ના તાણે શું કેવો લે અમે હા એ તો પછી એવું જ થાય ને તાવારા ઉતારો તે તો બીજો બિહાર દે એક દાડો કહી દેજો અને વર્ધી તૈણ હે હો હારું વાંધો નહીં અને 8 વાગે ના પોકી વળે તો મોડા મોડું 10 વાગે તમારા 10 વાગે છોકરો જાગે માર દો હશે 12 વાગે મુરત થોડો લેટ આમ થાય ખરા બપોરે હોય એટલે ચાલે ખરો પાણી લે છેલ્લું મુહૂર્ત 10 વાગ્યાનું હોય હા એ તો જગાડ્યો પેલા હવે જગાડજો ને શું તકરા તમે તણે કુવા દે દે બસ છોકરા આગળ હેઠતું નહીં શું એક દાડો વહેલા નહીં ઉઠાડી એકતા એટલે હામાં થાય હે આમાં ફરી વળવાનું અરે વાળા તારે તો જાણ ને દહીં જેવું તો હવે આપણે મુહૂર્ત જોઈજો ને બતા હવે હું જઉં અને એ વાત કરી નાખું બરાબર કાંઈ વાંધો નહીં દે સારું તમારે જેવું છૂટા જો લેવાનું હવે તમે જી આપો એ લઈ લઈએ શું 10 રૂપિયા હાલ દો ને આમાં તો કઈ આપવું નથી. હાલો આપણે મહારાજ ને પૈસે કે તો જે આપવું હોય આપણે કઈ 10 આપવું રૂપિયા હાલ દો તો હું તો પૈને મારે લાખ રૂપિયા માગી લો આપશો લાખ રૂપિયા 10 રૂપિયા તો હાલ દો ને રાજી કરો 10 લે રૂપિયા 200 રૂપિયા હાલો જાઓ જી હોય ચાલશે લો બહાર ના ચાલે બીજી હાલો ને 100 રૂપિયા તો પેટ્રોલ બારી હોય છે એમની તો એમના છોકરા શું ખાય ઘણો તો હવે કાકા હેડ્યા ઘરે હવે તો શું કરી જઈએ ને હવે આપણે વિવાહ તૈયારી કરવાની જાવ હારું, તું તો બે આપણે તાર શું કામ અહીંયા જઈ એટલે આપણે કઈ બેઠા થાવ શું કાઢી આ બે ને છોકરા વિવાહ કરવાના હે ત્યાં બોલા તો તને બોલાવી દીધો કે તને બધો ઓર્ડર હાલતો એ બધું તારે ટેકો કરાવવાનો હોય આઈ છે જ ને હું તો અને કે બે જાય તમે કોઈ બધું જઈને દારી નહીં બેહું પર છોકરા બે પાડવાનો હોય હોય 400 રૂપિયા આપ્યા એમને પહેણાવા દીધું ભૂકા કાઢી નાખ તોડી નાખવાનું એમને ખબર પડે કે આ ગોર મહારાજ નીકળ્યા હતા ના લેટેસ્ટ ઘણો તા સારું ઘણો તા એ છોકરા જી કેવું કહી દેજે લાવવાનું કહેજે એ બા મને કહે નહીં ભાવ ઈ તો હું કહી દી છોકરા શું લાવવાનું ડીજે બીજું લુકડા બુકડા એવું તો લેવરાઈ દે હું બીજું એ વસ્તુ લેવાની હોય કહેજે મામાને ફોન કરો એમને કહી દઈશું તો હું બધું તો બે તો કીધું તારા મામાને કહેવાનું છે કીધું કે ફોન જી કરી આલો હું મામાને કહી દઉં હા તારા મામા હોરા કહેવાની તને ખબર ના પડે એવી દાદા કે હું મામા મેં વાત થઈ જાય મારે મૂકી દીધા ને direct. મેં બે વખત તે કીધું શું કીધું તે જતા રહ્યા ઘરે ઈ તું જતા રહ્યા વારી કીધું તો લે મેં કીધું તારા મામાજી લેવાનું કહે છે મામાને બધું મને કે હું મામા વાત કરી લેવો છો અમે કે એ વાત કરી લે તારા મામાને દે અધ્યાય પાડે રિહાતની વાત છેલ્લે છેલ્લે બાબા બીજે સારું લાવજી તમારે લાવવાનું મારે થોડું લાવવાનું હોય તારો બાપ અલે આ બધું લાવી દીધી છે બે તારા મામા ફોન કરીને કહી દેજે ખાલી કે મારી વસ્તુ આ જોવે છે તો કહી દઈશ ને તારા મામાને સાબડું પાડી દે હોય સારે હવે અને ત્યાં કરજે બધું આમ કામ રહ્યા છે જાડા ભાટા કરવાના છે મુરત જોરા હા ભા આ ગોઠા જે કે વન ના ગોઠા